ગાંધીધામમાં આયુષ્માન કાર્ડ કાઢી આપવા લાંચની માંગણી કરનારને એસીબીએ ઝડપી પાડ્યો હતો। આયુષ્માન હેલ્પ ડેસ્ક કાઉન્સિલ સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ ખાતે આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે આરોપી હર્ષ રાજેશભાઈ ગુર્જરે 500 રૂપિયાની માંગણી કરી હતી, જે અંગે એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। આ અંગે એસીબી ગાંધીધામને માહિતી મળી કે કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિક લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે। આ કાર્યવાહી સરકારના નિયમ અનુસાર તદ્દન નિઃશુલ્ક કરવાની હોય છે, પરંતુ એસીબીને ખાનગી રાહે બાતમી મળી છે કે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આ આયુષ્યમાન કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા ફરજ પરના અધિકૃત કર્મચારી દ્વારા પ્રજાજનો પાસેથી આયુષ્માન કાર્ડ કાઢી આપવાની અવેજીમાં ગેરકાયદેસર રીતે લાંચ પેટે ₹400 થી 500 સુધીની માંગણી કરી સ્વીકારવામાં આવે છે, જે આધારે વોચ રાખી છટકાનું આયોજન કરવામાં આવ્યું અને આ છટકા દરમિયાન આરોપીએ ₹500 ગેરકાયદેસરની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયો હતો।